નિરાંત મહારાજ મુબારક મહારાજ પછી રામ મહારાજ પધારેલા હરે ગુરુ આજે મુબારક મહારાજની 31મી નિર્વાણ તિથિ એ નિમિત્તે ભીખુરામ મહારાજ અને ભીમરાડ ભક્ત મંડળ આ તિથિ ઉજવી રહ્યા છે એ બદલ એના ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક મહાપુરુષોના શરણોમાં કોટી કોટી વંદન. ભીખુરામ મહારાજ જો પ્રેમ છે એ ઘણો અજોડ કહેવાય. મહારાજે કીધું હતું ગયા એક દિવસ અહીંયા કાંઈ નહોતું, કાસા મકાનો બધા હતા, ત્યારે અમે આવતા એ 40 વર્ષ પહેલા હારીને આવતા એલબી ટોકેથી. ત્યાંથી ત્યાં સુધી રિક્ષા મળે, રિક્ષા ન મળતી, બે બાજુ વાળ્યું. ત્યારે અમે અહીંયા આવતા, નાના વલ્લભ મહારાજ કરીને અમને લાવતા અહીંયા. એટલે મુબારક મહારાજનું અમને ઘણું ઘણું સાનિધ્ય મળ્યું છે 14-15 વર્ષ. અને પ્રેમની મૂર્તિ હતી. એ જ પ્રેમ આજ આપણને ભીખુરામ મહારાજને મેરાજમાં જોવા મળે. જો ભાવ હોય તો વધઘટ થાય, ક્યારેક ભાવ વધતો હોય ક્યારેક ઘટી જાય, પણ જે પ્રેમ છે એ પ્રેમ કાયમને માટે અવિરતપણે એક સરખો જ રહે છે. અને પ્રેમ જ પરમાત્માનું સ્વરૂપ છે. મહારાજે સાંજે કીધું હતું કે જે પ્રેમ છે એ ગલીમાં જો તમે પ્રવેશ કરો તો એ ગલીમાં પ્રવેશ કર્યા પછી પાછો વળવાનો કોઈ રસ્તો જ નથી. આ જ્ઞાનનો જે માર્ગ જે છે પ્રેમનો માર્ગ છે. અને એક વાર જો એ માર્ગમાં પ્રવેશ કરી ગયા તો પછી ત્યાં પાછા ફરવાનો રસ્તો જ નથી. તો મંદિર છે યથાર્થપણે એટલે બધું બદલી ગયું. કાસા મકાનની જગ્યાએ પાકા થઈ ગયા, મેલો થઈ ગયા. ગામડાની જગ્યાએ સિટી થઈ. પણ ભીખુરામ મહારાજ નથી બદલાય. એનો દેહ બદલામ, દેહ બદલામ, એ નથી બદલામ. હવે એવો જે તત્વ જે છે, જે કાયમ છે, જે નથી બદલતું, એવું જે તત્વ છે એ તત્વને સમજી લીધા જેવું છે. અને એ તત્વને સમજવા માટે આવા સમર્થ મહાપુરુષો હોય એને શરણે જવું પડે તો જ આ રસ્તામાં પ્રવેશ મળે એવું છે. પણ ઘણી વાર કેવો થાય કે આપણે પ્રવેશ નથી કરી શકતા. સદગુરુ શરણે જઈને વાત સમજી લઈએ પણ એમાં પ્રવેશ કરતા આપણે અઘરું લાગે. સાપ પણ પોતાની કાસડી ઉતારીને ફરીવાર એમાં પ્રવેશ કરતો નથી. અને આપણે આ દેહને સદગુરુ શરણે અર્પણ કરી દીધો પણ પાછા ક્યારે એમાં પ્રવેશ કરી જાય છે ખબર પડતી નથી. એટલા માટે કાયમને માટે આવા સંત મહાપુરુષનું સાનિધ્ય આપણે સેવું છે. એટલે સત્સંગ મળે, સંતનું સાનિધ્ય મળે કાયમને માટે તો અવિરતપણે આપણે એક સરખી સ્થિતિ રહે છે. એટલે ભાવાક્ષર નામ છે એમાંથી આપણે શબ્દાર્થમાં જઈએ, શબ્દાર્થમાંથી લક્ષાર્થમાં અને એમાંથી યથાર્થમાં જવાય. ઘણા ગુરુ શરણે જાય પણ ભાવમાં જ નથી છૂટતા, ભાવમાં ભાવમાં અટકી પડે છે. ઘણા શબ્દનો અર્થ કરવામાં અટકી પડે છે. બહુ તો શબ્દાર્થ સુધી પહોંચી જાય. કોઈને એવું લક્ષ્ય પકડાઈ જાય, શબ્દ હું કહેવા માંગે છે તો એ લક્ષાર્થમાંથી યથાર્થમાં જતા બહુ વાર લાગતી નથી.
આ યથાર્થ વચનની શાન જાણી પાનબાઈ એને કરવો પડે નહીં બીજું કાંઈ. સદગુરુની યથાર્થ વચનની જે શાન જે છે એ જાણી જાય એને પછી કાંઈ કરવું પડતો નથી. એ શાન મળી ગયા પછી ન્યા કોઈ પણ વિચાર કે વાણી ન્યા પહોંચતી નથી. આ એવું યથાર્થ પદ જે છે એ આપણા ગુરુ મહારાજે આપને સમજાવ્યું છે. અને જેને આ સમજણ મળી નથી એને જેમ બને એમ જલ્દી આ સમજણ લઈ લીધા જેવી છે. કારણ કે આ શ્વાસ લીધેલો પાછો બહાર નીકળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. એટલે મહાપુરુષો કહે છે વીજળીના સંકારે મોતીડા પરવો પાનબાઈ અચાનક અંધારા થાય. આ જોત જોતામાં દિવસો વ્યા જાય 21,600 કાળ થાય. આપણો એક દિવસ થાય એટલે 21,600 આપણે જે શ્વાસો સાંભળી રહ્યા છે એ બધા કાળના મુખમાં જાય છે. આપણને એમ થાય આપણે મોટા થઈએ છીએ. મહાપુરુષો કે તમે મોટા નથી થતા પણ તમારો એક એક જે શ્વાસ જે છે કાળના મુખમાં જાય છે. એટલે કાળના મુખમાં જતો જે શ્વાસ જે છે એ શ્વાસને જો બસાવવો હોય તો સદગુરુ શરણે જવાની જરૂર છે. મહાપુરુષો કહે છે કે એક શ્વાસ જાત है 3 लोक के मूल आ कहना सो कह दिया कबीर क्या कहूं बजा के ढोल. આ એક શ્વાસ આપણો લીધેલો બહાર નીકળે તો આ 3 લોકનું મૂળ લઈને જાય એટલો આપણો શ્વાસ કિંમતી છે. એ મહાપુરુષો કહે છે. પાતાળ લોક હોય, ધરતી લોક હોય કે આકાશ લોક હોય એનું જેટલું મૂલ્ય થાય એટલું આપણા એક શ્વાસનું મૂલ્ય. એટલે શ્વાસને સાબિત રાખવાના છે. કદાચ આપણે એમ થાય બહુ મોડું થઈ ગયું, મોડું નથી થયું. જ્યારે જાગો ત્યારે હવા ઘણા વાટમાં રહી જાય, ઘણા વિસ્તારમાં રહી જાય. અત્યારે મહારાજ આવ્યા છે, સંતો આવ્યા છે, હવે બીજી વખત વાત વાયગામાં વાતો વહી જાય છે. પણ અત્યારે હાલ જ ગુરુને શરણે થતો રહેવો છે એવું કોઈને થતું નથી. એટલે જેમ બને એમ જાગવાની જરૂર છે. સંતો જગાડે છે, સંતો કોઈ ભગાડે નહીં. ખાસા સંતો છે જગાડે છે. અને જાગવા માટે ક્યાંય જવું પડે એમ નથી, પોતાનામાં જ જગાડી દે છે. ઘર છોડીને ત્યાં જવું પડે એવું છે નહીં. અને ગુરુવા લોકો મળે ને તો તમને ભગાડે કે તમારે અમને અમારી હારે આવતા રહ્યો તો જ તમને પરમાત્મા મળશે. એ પણ વાયદામાં. આ વાયદો બિલકુલ છે જ નહીં. વાયદો બીજું છે નહીં. એક પલમાં છે મુક્તિ. એક વેદ પૂરે છે 7 પ્રાણી તો સત્સંગનો સ્થાન દિલા. એક જ પલમાં મુક્તિ છે. સાપ પાડો ને તરત લાઈટ થાય. સાપ પાડો પછી અડધે કલાક, 2 કલાકે, કાલ કે મહિને જો કોઈ લાઈટ ન થાય તરત જ થાય ખાલી. પણ ઘણા એવું કહેતા હોય કે અમે ગુરુ શરણે ગયા છે, 35 વર્ષ અમારા થઈ ગયા. તો કે તમને આત્મદર્શન થયું કે ના? અમને એવું કઈ આત્માનું દર્શન કઈ થયું નથી. અમે ગુરુ કરી લીધા પણ આવું અમને કઈ થયું નથી. એવું થતું નથી તો પાછા જાગતા નથી. સદગુરુ તો કામ ઘેનું ગાય છે. હા, નિરાંત સદગુરુ કામ ઘેનું કહીએ. આ દાસને જોઈ તું દુજાણું કે આનંદ હતી સુગરાનું સુખ. કામ ઘેનું સંતો દયાળ છે, જેની વાણી નિર્મળ શોધ. આ મન મુટુકીમાં મેળવું જુગતી કરી જમાવ્યું છે દૂધ. વલોણું કે સત્સંગ. આ સત્સંગનું વલોણું કરવાનું છે. મહાપુરુષો આવ્યા છે, એ આપણે ગરજ પીરસવાના છે. એ આપણે મનરૂપી મટકીમાં જમા કરવાનું છે. એમાં જામણ નાખી જમાવટ કરી અને પછી નિરાંતે એનું વલોણું કરવાનું. એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કાયમ મુમુક્ષુ તો જીવન મુક્ત દિશા પ્રાપ્ત થાય. લાવજે આપણે શ્રવણ નહીં કરીએ એટલે શ્રવણ બરોબર કરીએ, પછી એનું મંથન બરોબર કરીએ અને બરોબર વિચારીએ અને પછી એનું નિધિધ્યાસન એટલે જીવનમાં ઉતરી ગયેલું છે
એ ક્યારેય પણ ભૂલાવાનું કે વિસરાવાનું છે નહીં. સાંભળેલું ભૂલાઈ જાય, બધે મંથન કરેલું છે, જીવનમાં ઉતરેલું છે, એ ક્યારેય પણ ભૂલાય એવો નથી. એટલે ઘણા મહાપુરુષો બોલવાના છે એટલે ઘણો ઘણો આપણે સત્સંગનો લાભ પણ મળશે અને પછી જીરામ મહારાજ તો આપણે ખૂબ લાભ પણ લેવાનો છે. એટલું કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપું. બોલો સદગુરુ